એસએસજી હોસ્પિટલના નાક કાન ગળા વિભાગના વડા ડોક્ટર રંજન અય્યર દ્વારા પતંગની દોરીથી લોકોના જીવ જઈ રહ્યા હોય આ મામલે ખાસ સૂચના આપવામાં આવી છે। તેમના દ્વારા લોકો જાગૃત થાય અને આ મામલે ધ્યાન આપે તે વિશે માહિતી આપી છે। ડોક્ટર રંજન અય્યરે જણાવ્યું કે પતંગની દોરીથી લોકો જીવ ગુમાવી રહ્યા હોય કે પછી ઇજાગ્રસ્ત થઈ રહ્યા હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે। ઉત્તરાયણનો પર્વ નજીક છે અને ત્યારે પતંગની દોરીનો ઉપયોગ વધી ગયો હોય ત્યારે રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોએ પણ સાવચેતીપૂર્વક અને ધીમે વાહન હંકારવું જોઈએ, સાથે જ હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો ગળામાં મફલર રાખવું જોઈએ અને કોઈ કારણસર જો તેઓના ગળામાં પતંગની દોરી આવી જાય છે અને તેઓ ઇજાગ્રસ્ત થઈ જાય તો અન્ય લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ તે વિશે પણ ડોક્ટર રંજન અય્યર દ્વારા જણાવવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે જ્યારે દોરીથી ગળું કપાઈ જાય અને લોહી વહી રહ્યું હોય તે દરમિયાન ફાંસો ન લાગે તે રીતે રૂમાલ કે અન્ય વસ્તુ ત્યાં બાંધી શકાય જો તાત્કાલિક તો પછી જીવ બચાવી શકાય છે। આશરે 1.5-2 મહિના એટલે એવું સમજો કે દિવાળી પછી તરત જ આવું પતંગની દોરીથી કોઈનું ગળું કપાઈ ગયું ને એક મૃત્યુ થયું તો એવા સમાચાર આવ્યા હતા। હમણાં 2 દિવસ પહેલા પતંગની દોરીથી ક્યાંક તરસાલી આગળ કોઈ ડિલિવરી બોય ઉતાવળે મોટરસાઇકલ ચલાવતા ગળામાં દોરો ફસાઈ જતા સ્થળ પર જ મૃત્યુ પામેલા અને એસએસજી હોસ્પિટલ લાવતા સુધી અમારે તેને મૃત ઘોષિત કરવા પડે એવું સિરિયસ એક બનાવ બન્યો। જાહેર જનતા જોગ અમે વખતો વખત આ પ્રકારની સૂચનાઓ સાવચેતીના પગલાઓ ઇસ્યુ કરેલા છે। સૌથી મોટું જે રીતે હું રસ્તા પર જોઉં છું તેવું 4 વ્હીલવાળા વાહનોમાં બેસેલાનું તો કોઈને કદી કોઈ નુકસાન થવાનું નથી, પણ રસ્તે પતંગની દોરી લઈને દોડવાવાળા, પતંગ કપાય તો એની પાછળ ભાગવાવાળા, પતંગને ચેસ કરવાવાળા અમુક બાળકો, રોડ ઉપર બેફામ ટુ વ્હીલરો જે સ્પીડમાં લોકો દોડાવતા હોય છે, આ સમગ્ર વ્યક્તિઓને મારી એક એવી સલાહ છે કે મોટરસાઇકલ હોય તો આગળ એક માત્ર 20 રૂપિયાનું કે 10 રૂપિયાની કિંમતનો એક તાર યુ આકારનો જે પતંગના દોરાને સીધો તમારા ગળા પર આવતો રોકી શકે એ પ્રકારનો તાર આગળ જો રિયર વ્યૂ મિરરની જગ્યાએ લગાડી શકાય અને એ એવી રીતનો શેપ કરેલો હોવો જોઈએ કે જેથી સમગ્ર પતંગનો દોરો તમારા માથા પરથી ઉડીને પાછળ જતો રહે, એટલે ઊંચે સુધી કદાચ હોવું જોઈએ કે જેથી પાછળ બેસેલી વ્યક્તિના ગળા પર બી એ પતંગનો દોરો ના પડે। આ સિવાય જાહેર સ્થળોએ આ પ્રકારની દોડાદોડી, પતંગ ચગાવવી, પતંગ કપાઈને પડે એ બધા નાના મોટા અકસ્માતો નોતરતા હોય છે, એટલે એક જનજાગૃતિ લાવવા માટે લોકોએ પણ સાવચેતી રાખવી જોઈએ અને મોટરસાઇકલ ચલાવતા હોય તો ખાસ કરીને ગળામાં જાડું હેલ્મેટ હોવી જોઈએ। હેલ્મેટની નીચે ગળા ઉપર એક મફલર જેવું કોઈ એક કપડું હોય તો કદાચ ભૂલે ચૂકે બી દોરો આવી જાય તો એ મફલર એ દોરાના કાપને સહન કરી શકે અને ત્યાં સુધી કદાચ વ્યક્તિ પોતાની બાઇકને રોકી શકે અથવા કંટ્રોલ કરી શકે। આ પ્રકારની મારી એક અધિસૂચના છે। સર, કાચવાળા તો દોરા હોય છે પરંતુ ક્યાંક પ્રતિબંધિત ચાઇનીઝ દોરા અમુક જગ્યાએ હોવાના કારણે સ્થળ પર જ મેડિકલ સેવા મળે એની પહેલાં જ મૃત્યુ થઈ જતા હોય છે, તો પછી કદાચ કોઈને કાન નાક ગળાના સર્જન તરીકે આપણો દેશી માંજો કે ચાઇનીઝ માંજો ગળું જ્યારે કપાય છે ત્યારે એમાં કોઈ ફેર અમને દેખાતો નથી, એટલે હું એ રાજકારણમાં નહીં પડું। સર, શું કરવું જોઈએ? કારણ છે કે સમજો કોઈને કાન પાસે કે ગળા પાસે આવું કંઈ થાય તો એને તરત શું રિએક્ટ કરવું જોઈએ કે કદાચ વધારે સપોઝ સંજોગો વસાત આવો ગળામાં કોઈ દોરો આવી જાય અને સ્થળ પર વ્યક્તિને બ્લીડિંગ થવા માંડે તો એક સ્ટરાઇલ રૂમાલ અથવા તો જે આપણા હાથમાં હોય એ સાડીનો છેડો, દુપટ્ટો એને ત્યાં ટાઈટ બાંધી દઈએ, શ્વાસ ના રૂંધાય એવી રીતે, અને તરત જ એને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરીએ। મોટાભાગના કિસ્સાઓમાં ગળાની ચામડીની નીચે આવેલો પ્લેટિસમાં મસલ અથવા અમુક સ્ટ્રેપ મસલ કપાયેલા હોય છે, એથી આગળની ઇન્જરી તો જો વ્યક્તિ ખૂબ જ સ્પીડમાં હોય અને દોરો પણ કદાચ કોઈ એવા એંગલથી પડે કે જેથી શ્વાસનળી કપાઈ જવાના કે થાઇરોઇડ ગ્રંથિ કપાઈ જવાના બનાવો બનતા હોય છે।